ઉત્સાહિત છે। શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ રાજ્યના ઋષિમુનિઓને આમંત્રણ મોકલી રહ્યું છે। આ દરમિયાન બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે રામ મંદિર તો બનાવી લીધું, હવે જ્ઞાન વાપી પણ લઈશું અને કૃષ્ણ ભગવાનને બિરાજમાન કરીશું। રામ મંદિર જજમેન્ટમાં રામભદ્રાચાર્ય મહારાજના પુરાવા આપવાથી સૌ કોઈ ચોંકી ગયા હતા। બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી રામ મંદિરના દર્શન લઈને ખૂબ જ ઉત્સાહિત છે। તેમણે કહ્યું કે રામ મંદિર આજ સુધીના તમામ સનાતનીઓની સૌથી મોટી જીત છે। આ તહેવાર દિવાળી કરતાં પણ વિશેષ છે। ચોક્કસ કોઈ કમનસીબ વ્યક્તિ હશે જે આ દિવસની રાહ જોતો નથી। અમારી પાસે છે, રામ ભક્તો પાસે છે, માત્ર ભારતીયો જ નહીં સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ધીરેન્દ્ર શાસ્ત્રીએ તમામ લોકોને આ દિવસે દિવાળી ઉજવવાની અપીલ કરી છે। ઉત્સવનો અનેરો ઉત્સાહ છે। જ્યારે પ્રેમ વધારે હોય છે ત્યારે વાણી ઓછી અને આંખો વધુ બોલે છે। મને ડાન્સ કરવાનું મન થાય છે। અયોધ્યાજી જવા માંગે છે। ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે રામ દરેકના છે, રામ વિશ્વવ્યાપી છે, રામ જગતનો પાયો છે, રામ મહાન વીર છે, રામ આદેશનો પ્રાણ છે, જેમને શ્વાસ અને જીવન જોઈએ છે, રામ તેમના છે। શાસ્ત્રીએ કહ્યું કે રામ મંદિર જાતિવાદ માટે નથી બન્યું, સબરીનું મંદિર બની રહ્યું છે, નિષાદ રાજનું મંદિર પણ બની રહ્યું છે, તો શું જ્ઞાતિવાદ માટે બનાવવામાં આવી રહ્યું છે? મંદિર જાતિવાદ માટે નહીં પરંતુ રામ ભક્તોની આસ્થા માટે બનાવવામાં આવી રહ્યું છે।